નમસ્કાર એસ્પિરન્ટ્સ. જ્ઞાન લાઈવના જ્ઞાન યજ્ઞમાં આપનું સ્વાગત છે. આ એક એવો જ્ઞાન યજ્ઞ છે જેમાં હું તમારી સમક્ષ મોટિવેશનલ સિરીઝ લઈને આવું છું અને મારું નામ છે ગજેન્દ્રસિંહ રાઠોડ, ફેકલ્ટી જ્ઞાન લાઈવ. આજનો જે પહેલો જે ટોપિક જે છે એક કેસ સ્ટડી તમારી સમક્ષ લઈને આવ્યો છું અને કેસ સ્ટડીનું નામ છે હાર નહીં માનુંગા, અંત્યોદયથી સૂર્યોદય. હવે તમારી સમક્ષ રિસન્ટલી તમે 12th ફેલ મૂવી જોયું છે. તમે એ 12th ફેલ મૂવી એક ઇન્સ્પિરેશનલ મૂવી છે, એક મોટિવેશનલ મૂવી છે અને એની જે જર્ની જે છે એ અંત્યોદયથી સૂર્યોદયની જર્ની છે. હવે અંત્યોદય જે શબ્દ જે છે એ આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરે છે એ બધા સ્ટુડન્ટ જાણે છે કે આપણે જે કોન્સ્ટિટ્યુશનમાં ડીપીએસપી જે છે 36 થી 51ની કલમ એમાં વાત કરેલી છે કે અંત્યોદય એટલે અંતિમ છેવાડાના માનવીનો જ્યાં સુધી વિકાસ નહીં થાય, છેવાડાના માનવી જ્યાં સુધી આગળ નહીં લાવવામાં આવે ત્યાં સુધી આ દેશ વિશ્વગુરુ નહીં બને. અને એના માટે બંધારણમાં આર્ટિકલ 36 થી 51માં એની જોગવાઈ પણ કરેલી છે ડીપીએસપીમાં, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીમાં. અને આ એક એવી સ્ટોરી જે છે એ 12th ફેલની જે સ્ટોરી છે એ ખરેખર અંત્યોદયથી સૂર્યોદયની સ્ટોરી છે. એમાં કહેલું છે કે હાર નહીં માનુંગા. આ એક મનોજ શર્માની સ્ટોરી છે, પરંતુ હું એક અલગ પર્સપેક્ટિવ સાથે તમારી સમક્ષ આવ્યો છું અને હું શરૂઆત કરું છું મારું સેશન એક પોયમથી. જે પોયમ કહે છે કે कर्म के कुरुक्षेत्र में न रूप काम आता है, न झूठ काम आता है, न जाति काम आती है, न बाप का नाम काम आता है, सिर्फ ज्ञान. જ્ઞાન ही आपको आपका હક દિલાતા है. અને આ જ્ઞાન લાઈવ જે છે એ પણ તમને તમારા હક અપાવવા માટેનો એક અદ્ભુત પ્રયત્ન કરી રહી છે એક જ્ઞાન યજ્ઞ દ્વારા. અને આજે જે હું એક સેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું, આ સેશનમાં તમારી સમક્ષ એક એવી સ્ટોરી જે છે, કેસ સ્ટડી છે, જે મોટિવેશનલ કેસ સ્ટડી તમારી સમક્ષ લઈને આવ્યો છું. અને એમાં આપણે સ્ટાર્ટ કરીએ તો વાત, પિક્ચર તમે જોયું હશે, મૂવી તમે જોયું હશે, એમાં મનોજ શર્માની જ વાત છે. પણ મનોજ શર્માની સાથે સાથે એની આજુબાજુમાં એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય છે તો વ્યક્તિની આજુબાજુના જે લોકો જે છે એની જે સપોર્ટ સિસ્ટમ જે છે એ સપોર્ટ સિસ્ટમનો બહુ મોટો રોલ હોય છે. અને એ જ સપોર્ટ સિસ્ટમની આજે હું વાત કરવા આવ્યો છું. મનોજ શર્માની તો વાત છે, પણ એ મનોજ શર્માના જીવનમાં આજુબાજુના જે મહત્વના જે કેરેક્ટર હતા એ કેરેક્ટરનું કેટલો મહત્વનો રોલ છે એ મહત્વની સ્ટોરી તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો આ સ્ટોરીનું નામ છે લાઈફ લેસન્સ, હાર નહીં માનુંગા, અંત્યોદયથી સૂર્યોદય. અને એમાં જે કેરેક્ટર્સ જે છે એ બધા કેરેક્ટર જે છે એ કેરેક્ટરમાં છે દાદી, દુષ્યંતસિંહ, પાંડે, ગૌરી, ગુરુ, શ્રદ્ધા અને પરિવાર. એ બધાની સ્ટોરી છે. દરેકની હું સ્ટોરી નેરેટ કરીશ તમારી સમક્ષ. અને એમને કેવો મહત્વનો રોલ પ્લે કર્યો છે. કહેવાય છે કે તમારું જીવન સફળ થયું તે એના પાછળ તમારી આજુબાજુ 5 એવા વ્યક્તિ જે હોય એ 5 વ્યક્તિઓનો બહુ મહત્વનો રોલ હોય છે. અને એ 5 વ્યક્તિઓની હું તમારી સમક્ષ સ્ટોરી લઈને આવ્યો છું. અને સ્ટાર્ટ કરીએ આપણે. નામ છે 12th ફેલ લાઈફ લેસન્સ. મૂવી તો બધાએ જોયું છે, પણ આ મૂવીનો જે કોન્સેપ્ટ જે છે ને એ કોન્સેપ્ટ જે છે અંત્યોદયથી સૂર્યોદયની વાત છે. અંત્યોદયથી સૂર્યોદય. અંત્યોદય એટલે અંતિમ છેવાડાના માનવીને પણ ટોપ સુધી પહોંચાડવામાં આવે તો જ આ દેશ વિશ્વગુરુ બને. અને આવી એક સ્ટોરી છે. આપણે જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રપતિ જે મહાત્મા ગાંધીની પરિકલ્પના હતી કે અંત્યોદયથી સૂર્યોદય એટલે સર્વોચ્ચ સ્થાને કોઈ વ્યક્તિ પહોંચશે એ દિવસ ભારત વિશ્વગુરુ બનશે અને સાચા અર્થમાં ભારતને આઝાદી મળી કહેવાય છે. તમે જાણો છો કે આપણા રાષ્ટ્રપતિ જે છે હાલના દ્રૌપદી મુર્મુ એ અંત્યોદયથી સર્વોચ્ચ સ્થાને પહોંચવાનું એક પરફેક્ટ પેરાડાઇમ એક્ઝામ્પલ છે આપણી સમક્ષ. અને એવી જ આ સ્ટોરી છે મનોજ શર્માની 12th ફેલ. એક ચંબલ જેવા વિસ્તારમાંથી 12th ફેલ થયેલો વ્યક્તિ જ્યારે ઇન્ડિયાની સર્વોચ્ચ એક્ઝામ, જે સર્વશ્રેષ્ઠ એક્ઝામ છે કહેવાય છે, જે સૌથી ટફ એક્ઝામ જે કહેવાય છે, એ એક્ઝામને ક્રેક કરે છે અને આઈપીએસ ઓફિસર બને છે અને એક લોકો માટે એક ઇન્સ્પિરેશનલ ફિગર બની જાય છે અને બધા માટે શીખવા જેવું છે. ખાસ કરીને જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરે છે એમના માટે તો આ મૂવી એક કેસ સ્ટડી છે. અને ગમે તેવી પરિસ્થિતિમાં આ વ્યક્તિ પોતે હાર માનતો નથી અને સંઘર્ષ કરે છે. એટલા માટે લખેલું છે કે હાર નહીં માનુંગા. અટલ બિહારી વાજપેયીજીએ ઘણી વખત ગાયેલું છે કે હાર નહીં માનુંગા, રાર નહીં ઠાનુંગા, કાલ કે કપાલ મેં लिखता मिटाता हूँ, गीत नया गाता हूँ, गीत नया गाता हूँ.
આ જે એક નવી સ્ટોરી જે છે, આ સ્ટોરી એવી છે કે તમને ઇન્સ્પાયર કરે છે અને મોટિવેટ કરે છે, પરંતુ એમાં જે કેરેક્ટર્સ જે છે એ કેરેક્ટર્સનો પણ બહુ મહત્વનો રોલ છે. ભગવદ્ ગીતામાં કહેલું છે કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનિનસ્ત તત્વદર્શિન. એટલે કે લર્નિંગ જે પ્રોસેસ જે છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, અને કન્ટિન્યુઅસ પ્રોસેસની આ જર્ની છે, એક સંઘર્ષની સ્ટોરી છે. અને એટલા માટે જ મેં અહીંયા લખ્યું છે કે સ્પર્ધા, સ્પર્ધક અને સપોર્ટ સિસ્ટમ. જો સ્પર્ધા છે, સ્પર્ધક અને સપોર્ટ સિસ્ટમ, આ ત્રણેયની સ્ટોરી છે. આ સક્સેસફુલ સ્ટોરી છે અને ઘણા એ જર્નીમાં ઘણા લોકોનું ઘણું કોન્ટ્રીબ્યુશન હોય છે. તમારી પણ લાઈફમાં ઘણા લોકોનો બહુ મહત્વનો રોલ છે, અને એ વ્યક્તિને પણ આપણે ભૂલવા ના જોઈએ, અને એમનો સંઘર્ષની કહાની છે. તો હું શરૂઆત કરું છું. સૌથી પહેલાં દાદી. જેને મૂવી જોયું છે એમાં જે દાદીનું જે કેરેક્ટર છે એ એટલું સ્ટ્રોંગ કેરેક્ટર છે કે તમે એના 3 સીન હું તમને યાદ કરાવું છું આ મૂવીના જ. કે શરૂઆતમાં જ્યારે મનોજ શર્માના ફાધર જ્યારે કરપ્શન સામે લડે છે અને એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, ત્યારે જ્યારે એક અધિકારી એમના ઘર આગળ એક નોટિસ આપવા આવે છે, ત્યારે બંદૂક લઈને પોતાના છોકરાને સપોર્ટ કરવા માટે, કે એને ખોટું કંઈ નથી કર્યું, એક સિસ્ટમ સામે લડ્યું છે, ખોટી સિસ્ટમ સામે લડી રહ્યો છે, અને એક પાવરફુલ કેરેક્ટર રિપ્રેઝેન્ટ કર્યું છે દાદીમાનું. અને એ દાદીમાં જ્યારે એના સન સસ્પેન્ડ થાય છે અને પછી જ્યારે પરિવારની આર્થિક સ્થિતિ બહુ નબળી થાય છે, ત્યારે જે એમનું પેન્શન જે હોય છે એ પેન્શન આપવાની ના પાડે છે. કારણ એ નથી હોતું કે એમનું પર્પઝ કંઈક મોટો હોય છે, અને પર્પઝ પછી હું તમને રિફ્લેક્ટ કરું કે એમનું મેન પર્પઝ શું હોય છે. એ જે પેન્શનના પૈસા છે એ પેન્શનના પૈસા ક્યાં વાપરવા માગે છે. જ્યારે મનોજ શર્મા નક્કી કરે છે કે મારે ખાખી પહેરવાની છે, મારે આઈપીએસ બનવાનું છે, પોલીસ ઓફિસર બનવાનું છે, અને ત્યારે એને મદદની જરૂર પડે છે, ત્યારે એ જ દાદીમાં જ્યારે એમના પતિને પરિવારને પૈસા નથી આપતા, પરંતુ જ્યારે મનોજ શર્મા જ્યારે એક અધિકારી બનવાનું સપનું જુએ છે અને કહે છે કે મારે એક અધિકારી બનવું છે અને એના માટે મારે ગ્વાલિયર જવું છે, ત્યારે એ દાદીમાં પોતાના તમામ પૈસા જે પેન્શનમાં છે સાચવેલા છે, એ પરિવારથી સંતાડેલા પૈસા એ તમામ મનોજ શર્માને આપી દે છે. એટલે એક અદ્ભુત કેરેક્ટર છે દાદીમાં. અને એ દાદીમાં જ્યારે મૃત્યુ પામે છે ત્યારે મનોજ શર્માને ખબર પણ નથી પડવા દેતા, કારણ કે એટલું મજબૂત કેરેક્ટર છે કે નથી ઈચ્છતા કે જે મારો દીકરો જે એક સંઘર્ષ લડવા જઈ ગયો છે એ સંઘર્ષમાં કોઈ જગ્યાએ અટકે નહીં, કોઈ જગ્યાએ લટકે નહીં, અને એને ક્યાંય નીચો ના પડે, એનો કોન્ફિડન્સ ડાઉન ના થાય. એટલે પરિવારને કહે છે કે હું મરું પછી એને જાણ પણ ના કરતા. એવું મજબૂત કેરેક્ટર જે છે એવું દાદીમાનું કેરેક્ટર છે. અને સૌથી મહત્વનું ફાઇનાન્શિયલ સપોર્ટ. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી હશે, અથવા સ્પર્ધક હશે, અથવા એસ્પિરન્ટ હશે, તો સૌથી મહત્વનું છે ફાઇનાન્શિયલ સપોર્ટ. કોણ કરશે? ઘણા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માગતા હોય છે, એમની એસ્પિરેશન હોય છે, એમના ડ્રીમ હોય છે, પણ જ્યારે ફાઇનાન્શિયલ સપોર્ટની વાત હોય છે ત્યારે નથી મળતું. અને મહિનાની જે 25થી અને 1 થી 5 તારીખમાં જ્યારે ઘરેથી પૈસા નથી આવતા, ત્યારે એ જે પરિસ્થિતિમાં જે મુકાઈ જાય છે સ્પર્ધક, એ પરિસ્થિતિમાં બધાએ ફેસ કરેલી છે. એટલે ફાઇનાન્શિયલ સપોર્ટ સિસ્ટમ અને એક મેન્ટલ સપોર્ટ સિસ્ટમ જે કહેવાય એ આ દાદીમાના કેરેક્ટરમાં રિફ્લેક્ટ થયું છે. અને એક મજબૂત પર્સનાલિટી, અને તમારા પણ જીવનમાં ક્યાંય ક્યાંક તો તમારા દાદા કે દાદીએ આ મહત્વનો રોલ પ્લે કર્યો હશે. અને દાદીમાનું જે કેરેક્ટર જે છે એ હું કહું તો સોશિયલ એન્જિનિયરિંગ અને ઇનર એન્જિનિયરિંગનું, ભણેલા કદાચ ઓછું હશે પણ એમની જે સમજણ શક્તિ, એમની જે વિઝન હતું એ વિઝન એક્સ્ટ્રા ઓર્ડિનરી હતું. અને મોટા લક્ષ્યમાં નાના જે પરિવારના પ્રશ્નોમાં ફાઇનાન્શિયલ સપોર્ટ કરવાની ના પાડી, પરંતુ જ્યારે એક મોટા લક્ષ્યનું, મોટા મિશનની વાત આવી, ત્યારે દાદીમાએ પોતાના તમામ આવકનું જે પેન્શન હતું એ પેન્શન મનોજ શર્માને આપી દે છે અને કહે છે કે બેટા જા, લડ અને એક અધિકારી બનીને પાછો આવ. આ જે વાત છે એ સોશિયલ એન્જિનિયરિંગ, જે ઘણી વખત કહે છે કે એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, પણ હું એવું માનું છું કે એન્જિનિયરિંગ કરવાની સાથે સાથે, એટલે કે એજ્યુકેશનની સાથે સાથે જે સોશિયલ એન્જિનિયરિંગ જે છે એ પણ એટલું જ મહત્વનું છે. અને એટલા માટે દાદીનો રોલ બહુ જ મહત્વનો છે. અને હું દાદીને સેલ્યુટ કરું છું, અને આવા જે વડીલો જે છે એમને હું સેલ્યુટ કરું છું કે જ્યારે કોઈ યુવાન સંઘર્ષ કરવા માગે છે ત્યારે સપોર્ટ કરે છે, ખાસ કરીને ફાઇનાન્શિયલ સપોર્ટ, મેન્ટલ સપોર્ટ, અને મોટિવેટ કરે છે. આવું એક અદ્ભુત કેરેક્ટર આ દાદીનું છે. એટલા માટે મનોજ શર્માની સાથે સાથે એની આજુબાજુની પેરીફરીમાં જે લોકોએ એના જીવનમાં સફળ થવામાં જે રોલ પ્લે કર્યો છે એમનો પણ મહત્વનો રોલ છે. બીજું છે દુષ્યંત સિંહ. કેટલું અદ્ભુત કેરેક્ટર. એક અધિકારી, ચંબલ જેવા વિસ્તારમાં જ્યાં ડાકુઓના સંતાનો ભણતા હોય છે, જ્યાં આખી સિસ્ટમ કરપ્ટ હોય છે, ત્યારે એક ઈમાનદાર ઓફિસર આવે છે અને જે ચીટિંગ થતી હોય છે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓમાં, અને પરીક્ષામાં પાસ કરવા માટે એક અનએથિકલ વેમાં એમને પાસ કરવામાં આવતા હોય છે, અને એ અધિકારી ત્યાં આવે છે અને આખી સિસ્ટમને
ઓપન કરે છે, એક્સપોઝ કરે છે અને કોઈને ચોરી કરવા દેતો નથી. અને એનાથી એક મનોજ શર્મા જેવો વ્યક્તિ ઇન્સ્પાયર થાય છે, મોટિવેટ થાય છે. અને જ્યારે મનોજ શર્માને જ્યારે પ્રોબ્લેમ થાય છે ત્યારે દુષ્યંત સિંહ પાસે જાય છે અને જ્યારે બંને વચ્ચે કોન્વર્સેશન થાય છે, એ કોન્વર્સેશનમાં એક એવું જાણવા મળે છે કે થિયોરિટિકલ કરપ્ટેડ નોન કરપ્ટેડ રહેવું અને પ્રેક્ટિકલી નોન કરપ્ટેડ રહેવું એમાં ઘણો ફરક છે. અને જ્યારે એને તકલીફ આવે છે સામેથી દુષ્યંત સિંહને ચેલેન્જ કરે છે કે તમે જ્યારે ચોરી કરવા માટે મને અટકાવ્યો હતો તો આજે હું તકલીફમાં છું, તો મારી સાથે ઊભા રહો. અને એ પછી દુષ્યંત સિંહ આવે છે અને દુષ્યંત સિંહથી ઇન્સ્પાયર થાય છે. અને પછી જ્યારે ગાડીમાં રિટર્નમાં આવે છે ત્યારે દુષ્યંત સિંહને ખાલી એ ઓબ્ઝર્વ જ કરે છે. મનોજ શર્મા જે છે, મનોજ એ દુષ્યંત સિંહને ઓબ્ઝર્વ કરે છે અને એના મગજમાં એનું જે બોડી લેંગ્વેજ છે, એ વખત તમે જોયું હશે તો બોડી લેંગ્વેજમાં એનામાં ક્યુરિયોસિટી હોય છે, એનામાં અંદરથી એક એસ્પિરેશન જાગે છે કંઈક હું આમના જેવું કરું. અને ત્યારે પ્રશ્ન પૂછે છે કે સર મારે તમારા જેવા બનવું છે તો શું કરવું પડે? તો દુષ્યંત સિંહ એક જ સેન્ટેન્સમાં જવાબ આપે છે કે ચોરી ચીટિંગ છોડવી પડશે. અને એ જ દિવસે મનોજ શર્મા નક્કી કરે છે કે હું ચીટિંગ છોડી દઈશ. અને એક અદ્ભુત કેરેક્ટર છે કે એક વ્યક્તિ, એક ઈમાનદાર વ્યક્તિ ગેલ્વેનાઇઝ કરે છે એક વ્યક્તિને અને એનાથી એક આ જર્ની સ્ટાર્ટ થાય છે. તો દુષ્યંત સિંહનો પણ બહુ મહત્વનો રોલ છે. અને તમે મનોજ શર્માને પણ જુઓ તો જ્યારે સફળ થાય છે, જ્યારે આઈપીએસ બને છે, ત્યારે પોતાના લગ્નની પહેલી કંકોત્રી જે છે એ દુષ્યંત સિંહને આપવા જાય છે અને કહે છે કે સર મેં ચીટિંગ છોડી દીધી અને આજે હું આઈપીએસ ઓફિસર બનું. અને જ્યારે મનોજ શર્માને જ્યારે સેલ્યુટ કરે છે દુષ્યંત સિંહ, ત્યારે જે સીન જે છે એ તમારા અંદરની જે ઇન્ટરનલ જે છે તમને મોટિવેટ કરે છે, તમને ગેલ્વેનાઇઝ કરે છે કે એ અદ્ભુત સીન છે. અને દરેકને ઈચ્છા હોય છે કે મા બાપને કે મારો દીકરો અધિકારી બને અને હું એને સેલ્યુટ કરું. પણ આ દુષ્યંત સિંહ છે જેની સાથે કોઈ લોહીનો સંબંધ નથી, પરંતુ એક અધિકારી જે મનોજ શર્માને મોટિવેટ કરે છે. અને જ્યારે મનોજ શર્મા સફળ થાય છે ત્યારે પહેલું ઇન્વિટેશન આપવા દુષ્યંત સિંહને જાય છે. અને એ અદ્ભુત સીન છે. અને એનાથી જ દુષ્યંત સિંહનું મહત્વ કેટલું છે મનોજ શર્માની લાઈફમાં કે એક વ્યક્તિ, એક અધિકારી તમને ગેલ્વેનાઇઝ કરે છે. અને તમારા જીવનમાં પણ આવા અધિકારી આવશે, તમારા જીવનમાં પણ કોઈ એવું વ્યક્તિત્વ આવશે કે જે તમને ગેલ્વેનાઇઝ કરશે, મોટિવેટ કરશે, તમને ઇન્સ્પાયર કરશે કે હું પણ મારા જીવનમાં કંઈક એવું એચીવ કરું, સબસ્ટેન્શિયલ એચીવ કરું કે જેનાથી લોકોની લાઈફ હું ટ્રાન્સફોર્મ કરી શકું. દુષ્યંત સિંહનું એક અદ્ભુત કેરેક્ટર છે અને એનાથી ઇન્સ્પાયર થવા જેવું છે. અને આ વ્યક્તિએ પણ એટલો જ મહત્વનો રોલ પ્લે કર્યો છે. ઘણી વખત આપણે સફળ વ્યક્તિની પાછળ આજુબાજુના જે સપોર્ટ સિસ્ટમને ભૂલી જઈએ છીએ અને આ કેરેક્ટરને ભૂલવા જેવું નથી. પછી વાત આવે છે પાંડેની, જે એમનો મિત્ર જે બને છે પછી. પરંતુ જ્યારે ગ્વાલિયરમાં પહોંચે છે, જ્યારે એનો સામાન ચોરી થઈ જાય છે, એક મહિલા જેના પર વિશ્વાસ કરીને આંખો બંધ કરીને બસમાં ઊંઘી જાય છે અને મહિલા એક ઇનોસન્ટ મહિલા લાગે છે અને મનોજ શર્મા વિશ્વાસ કરી બેઠે છે અને સવારે ઉઠે છે ત્યારે જુએ છે તેનો સામાન ચોરી થઈ ગયો હોય છે. અને એ સીન પછી જે મનોજ શર્મા નીચે ઉતરે છે અને પછી પોતાની જે સ્થિતિ જુએ છે ત્યારે અકલ્પનીય છે. તમે પોતે એના શૂમાં તમે પગ મૂકીને વિચારો કે જ્યારે તમે તમારા દાદીમાએ તમને પૈસા આપ્યા છે તમારી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરવા માટે, અને પૈસા જે આપ્યા છે એ બધા જ પૈસા અને આખું બેગ ગુમ થઈ જાય છે અને પછી તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગો છો અને તમારી પાસે કોઈ ઓપ્શન હોતો નથી. પણ મનોજ શર્મા હિંમત હારતો નથી અને એ સમયે પણ એને સપોર્ટ સિસ્ટમ મળે છે. કોની? તો પાંડેની. પાંડેનું કેરેક્ટર પણ બહુ અદ્ભુત છે. તમારા જીવનમાં એવા મિત્રો આવશે કે જે મિત્રો અનકન્ડિશનલ તમને સપોર્ટ કરશે. અને પાંડે અને મનોજ શર્માને કોઈ રિલેશન નહોતો નથી. એક હોટલમાં જમવા જાય છે અને ત્યાં જમવાના બિલ આપવાના પણ પૈસા હોતા નથી. એ વખતે કોઈ ઓળખાણ વગર, કોઈ આઈડેન્ટિટી વગર પાંડે એને સપોર્ટ કરે છે અને પછી વાતચીત કરે છે કે ભાઈ સિવિલ સર્વિસીસ, જે સ્ટેટ સિવિલ સર્વિસીસ શું છે, અને એનું તો એક્ઝામ બંધ થઈ ગઈ 3 વર્ષ માટે. અને પછી પેલો કહે છે કે હું દિલ્હી જાઉં છું. દિલ્હી કેમ જાઉં છું? તો દિલ્હીમાં હું યુપીએસસીની તૈયારી કરવા માંગુ છું. અને યુપીએસસી શું છે એ પણ મનોજને ખબર નથી. ઇમેજિન કરો કે જે વ્યક્તિ યુપીએસસીનો યુ પણ નથી જાણતો, એ વ્યક્તિ યુપીએસસી ક્રેક કરવા માટે તરત જ નક્કી કરે છે કે મારે દિલ્હી જવું છે તમારી સાથે, મારી પાસે પૈસા પણ નથી. અને છતાં પણ, અને એ સમયે પાંડે અચાનક એના મગજમાં એક સ્વયંસ્ફૂર્ણા થાય છે અને હા પાડે છે અને દિલ્હી લઈ જાય છે. એવો વ્યક્તિ કે જે કે એક વ્યક્તિનું એક જનરસ અને મેગ્નેનિમસ પર્સનાલિટીનું એક એક્સ્ટ્રાઓર્ડિનરી એક્ઝામ્પલ છે પાંડે. અને એ પાંડે છેક સુધી મનોજ શર્માને સપોર્ટ કરે છે, પોતાની સાથે રાખે છે. અને એ જે દિલ્હીનો જે સંઘર્ષ છે, મુખર્જીનગરનો જે સંઘર્ષ છે, એમાં સપોર્ટ કરે છે. અને લાસ્ટ સીન જે છે જ્યારે પાંડે
કારણ કે પોતે તો સિવિલ સર્વિસીસ જે યુપીએસસી છે ક્રેક નથી કરતો, અને એ વખતે કહે છે કે તું જર્નલિસ્ટ બનતા ટીવી પર આવું છે તું કર. તો પહેલું જે ઇન્ટરવ્યૂ લે છે એ પણ પાંડે જ લે છે યુપીએસસીના જે ઓફિસમાં જ્યાં રિઝલ્ટ ડિક્લેર થાય છે ત્યાં કેમ્પસમાં. અને પછી જે પહેલું જે રેકોર્ડિંગ કરે છે અને એક જર્નલિસ્ટની જેમ પોતે બોલે છે કે એક ટોયલેટ સ્વીપર, એક ફ્લોર મિલમાં કામ કરનાર વર્કર આજે યુપીએસસી એક ચંબલમાંથી આવનાર વ્યક્તિ યુપીએસસી ક્રેક કરે છે અને આઈપીએસ બને છે. એક અદ્ભુત સ્ટોરી, અને એના જીવનની પણ જર્ની સ્ટાર્ટ થાય છે. એટલે તમારા જીવનમાં પણ આવા મિત્રો આવ્યા છે, અને મેં પોતે પણ ઓબ્ઝર્વ કર્યું છે કે દરેકના સંઘર્ષમાં એક સંઘર્ષ સાથી હોય છે, અને એવું જ આ સંઘર્ષ સાથી પાંડેજી હતા. અને આવા ફ્રેન્ડ્સ મળવા બહુ ચેલેન્જ, બહુ ડિફિકલ્ટ છે, પરંતુ જો તમે ફોર્ચ્યુનેટ હશો તો તમને આવા ફ્રેન્ડ્સ મળશે. અને આ જર્નીમાં તમને સપોર્ટ કરશે. એટલે જ્યારે વ્યક્તિનું મિશન બહુ મોટું હોય, વિઝન બહુ મોટું હોય, તો એને સપોર્ટ સિસ્ટમ મળતી જ રહે છે. અને પાંડે પોતે સક્સેસફુલ ના ગયો પોતાના કરિયરમાં, પરંતુ એક સફળ વ્યક્તિને સફળ બનાવવા બહુ મહત્વનો રોલ પ્લે કર્યો છે. અને સફળતા નિષ્ફળતા માત્ર ને માત્ર એક ડેસ્ટિનેશનથી નથી, પ્રોસેસ પણ એટલી મહત્વની છે. અને પ્રોસેસમાં ઘણા આઈપીએસ બનશે, ઘણા આઈએસ બનશે, ઘણા સફળ નહીં પણ થાય, એટલે કે યુપીએસસીમાં સફળ નહીં થાય, પણ જીવનમાં ક્યારેય નિષ્ફળ જતા નથી. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં હો, જીવનમાં એકવાર યુપીએસસી જીપીએસસીની તૈયારી કરશો તો તમારા જીવનમાં એક મોટું ટ્રાન્સફોર્મેશન આવશે. અને એક આ જર્નીમાં, એ પાંડેની જર્નીમાં પણ આપણને જોવા મળ્યું છે કે એ સિવિલ સર્વિસીસ તો ક્રેક ના કરી શકે, પણ એક સારો જર્નલિસ્ટ બને છે અને એની શરૂઆત થાય છે. એટલે નિષ્ફળ કોઈ જતું નથી, પરંતુ લોકોની ડેસ્ટિનેશન બદલાતી હોય છે. અને એવું જ એક એક્ઝામ્પલ છે પાંડેજીનું. એના પછી સૌથી મહત્વનું કેરેક્ટર છે, કેટલું અદ્ભુત કેરેક્ટર, અને એનું નિરૂપણ કરવામાં આવ્યું છે ગૌરીભાઈ. લોકો કહે છે કે ગૌરી 6 ટ્રાયલ પછી પણ સક્સેસફુલ નથી ગયા, પણ હું માનું છું આ મૂવીમાં જો સૌથી મહત્વનો કોઈ રોલ પ્લે કર્યો હોય, અને મનોજ શર્માની જીવનમાં કોઈ મહત્વનો રોલ પ્લે કર્યો હોય, તો આ ગૌરીનું કેરેક્ટર છે. તમે ઇમેજિન કરો કે આ ગૌરી એવો વ્યક્તિ છે જે ક્યારેય મળ્યો નથી, પોતે સિવિલ સર્વિસીસની તૈયારી કરે છે, અને એના ઘરમાં એની રૂમ છે ત્યાં અલગ અલગ યુથ જે નવા આવે છે દિલ્હીમાં, એમને ગાઈડ કરે છે, મેન્ટોર કરે છે, એમના ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, એમના નોકરીના પ્રશ્નો છે એ પણ સોલ્વ કરે છે, દિવસે ટી સ્ટોલમાં કામ કરે છે, અને લોકોને તૈયારી પણ કરે છે, અને પોતાની સિવિલ સર્વિસીસની પણ તૈયારી કરે છે, અને પોતાના 6થા એટેમ્પમાં પોતે ફેલ જાય છે, અને બીજા જ દિવસે કહે છે રીસ્ટાર્ટ. અને આ રીસ્ટાર્ટ જે વર્ડ બોલે છે, અને પછી અને બીજાને ગેલ્વેનાઇઝ કરે છે, અને એક વાક્ય કહે છે જ્યારે મનોજ શર્માને પ્રોબ્લેમ આવે છે, મનોજ શર્માને જ્યારે ટોન્ટ લોકો મારે છે, ઇવન ખાસ કરીને પાંડેજી ટોન્ટ મારે છે, ત્યારે એ એક વાત કરે છે કે હજારો લાખો લોકો એક નીચા વિસ્તારમાં, જે બહુ દૂરના વિસ્તારમાંથી, છેવાડાના વિસ્તારમાંથી અહીંયા દિલ્હીમાં એક સપનું લઈને આવે છે, સપનાને પૂરું કરવા માગે છે, અને ક્યાંક ને ક્યાંક નથી થતા, અને ઘણા લોકો થાય છે, પરંતુ જ્યારે એક વ્યક્તિ પણ સફળ થાય છે ને, તો લાખો લોકોને ઇન્સ્પાયર કરે છે. અને એ લાખો લોકોને ઇન્સ્પાયર કરવા માટે એકનું સફળ થવું બહુ જરૂરી છે. અને ગૌરી પોતે સફળ નથી થતો, પણ મનોજને સફળ કરવા માટે, મનોજ શર્માને સફળ કરવા માટે પોતાનું બધું જ આપી દેશે, ઇવન ફાઇનાન્શિયલમાં જ. કારણ કે મનોજ શર્મા જે પહેલા 3 ટ્રાયલમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરતા હોય છે, જોબ કરીને, પોતાનું કામ કરીને, અને પોતાની નોકરી અને પ્રિપરેશનને બંનેને બેલેન્સ કરે છે, પણ અનફોર્ચ્યુનેટલી ક્રેક નથી કરી શકતા 3 ટ્રાયલ સુધી. તો 4થા ટ્રાયલમાં જ્યારે મેન્સના આન્સર રાઇટિંગના પ્રશ્નો આવે છે, અને એક મોટી ભૂલ કરે છે, જ્યારે એમને લેંગ્વેજમાં પ્રોબ્લેમ હોય, કારણ કે બેઝિકલી હિન્દી મીડિયમમાં હોય છે, અને એમને ઇંગ્લિશમાં એક એસેમાં ભૂલ થઈ જાય છે. ટુરિઝમ અને ટેરરિઝમમાં આન્સર લખવાનો હોય છે, ટુરિઝમનો ને ટેરરિઝમનો લખે છે, અને પછી દીપ મોહન નામના એક આઈએએસને મળવા જાય છે, અને એ પોતે કહે છે કે તારાથી નહીં થાય. ત્યારે ગૌરી ડિસાઇડ કરે છે કે હવે તું કામ નહીં કરે, તારી ફાઇનાન્શિયલ જે પ્રશ્નો જે છે, તારા જે પ્રોબ્લેમ્સ જે છે, એ પ્રોબ્લેમને હું એડ્રેસ કરી, તારા ઘરે પૈસા પણ હું પહોંચાડીશ, પણ તું માત્ર ને માત્ર હવે મેન્સની અને ઇન્ટરવ્યૂની તૈયારી કરીશ, અને બાકી બધી ચિંતા છોડી દે. મનોજ ના પાડે છે તો પણ કન્વિન્સ નથી થતા, અને કહે છે ચૂપ, તારે હવે આ જ કામ કરવાનું, તારા બધા પ્રશ્નો હું સોલ્વ કરીશ, તારા ઘરે પૈસા પણ હું પહોંચાડીશ, પણ તારે માત્ર ને માત્ર આની તૈયારી કરવાની છે. અને ગૌરીનો ઇન્ટેન્શન એવો હોય છે કે તું જો સફળ થઈશ ને, તો હજારો લાખો યુવાનોને ઇન્સ્પાયર કરીશ, અને તારે સફળ થવું બહુ જરૂરી છે, અને એના માટે જે સેક્રિફાઈસીસ તમારે આપવા પડશે એ સેક્રિફાઈસીસ અમે આપીશું. અને એક અદ્ભુત સ્ટોરી છે ગૌરીની, અને હું આશા રાખું કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એમને ગૌરી જેવો એક મિત્ર મળે કે જે પોતે ઈચ્છે, પોતાની નિષ્ફળતા, પોતે ક્વોલિફાઈ નથી થયો, પણ એનાથી નિરાશ થયા વગર રીસ્ટાર્ટ નામનું એક વર્ડ આપે છે, અને પછી લોકોને તૈયારી કરવા માટે ગેલ્વેનાઇઝ કરે છે, અને હજારો લોકો માટે એક ઇન્સ્પિરેશનલ સોર્સ બને.
અને એક અદ્ભુત કેરેક્ટર, જે કેરેક્ટર તમારા જીવનમાં પણ કોઈક ના કોઈક હશે જે તમને ગાઈડ કર્યા હશે, તમને મેન્ટર કર્યા હશે અને તમને સપોર્ટ કર્યા હશે. એ મેન્ટલી પણ સપોર્ટ કર્યો હશે, ફાઇનાન્શિયલી પણ સપોર્ટ કર્યો હશે અને તમને સતત મોટિવેટ કર્યા હશે. એક અદ્ભુત કેરેક્ટર. અને ગૌરીને જેટલા પણ જેવા મિત્રોને હેડ્સ ઓફ કર્યો એટલા ઓછા છે. અદ્ભુત કેરેક્ટર. અને પછી આવે છે મહત્વનો રોલ, ગુરુ. જે ગુરુનો જે રોલ છે, એ મેન્ટરનો જે રોલ છે, એ બહુ મહત્વનો રોલ છે. અને ભગવદ્ ગીતામાં તમને એક શ્લોક પણ કહે, જે છેલ્લો શ્લોક છે, 700મા નંબરનો શ્લોક છે, એમાં કહ્યું છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય ભૂતિ ધ્રુવા નીતિર્મતિ મમ. એનો અર્થ એવો છે કે જ્યાં જ્યાં એક શિષ્ય હશે અને એની સાથે એક મોટિવેટેડ ગુરુ હશે તો તમારી સફળતા નક્કી જ છે. અને મેન્ટરની મેન્ટરશીપ અંદર તમે તૈયારી કરશો તો તમે સફળ 100% થશો. અને મનોજ શર્માને એક વિકાસ દિવ્યકીર્તિ જેવા અદ્ભુત ગુરુ મળે છે, જે આજે હજારો લાખો યુવાનોને મોટિવેટ કરે છે, ગાઈડ કરે છે, મેન્ટર કરે છે અને હજારો યુવાનોના એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે. જ્યારે ગુરુ તમારી પાસે હશે, જો ગુરુ આવો મહાન ગુરુ તમારી પાસે હશે, અને આપણે ભૂતકાળમાં પણ ઘણા એવા ગુરુ શિષ્યના અનુભવ કરેલા, સાંદીપની અને ભગવાન શ્રી કૃષ્ણની વાત પણ કરીએ, કે દ્રોણાચાર્ય અને અર્જુનની વાત કરીએ. જ્યાં જ્યાં ગુરુ હશે, અર્જુન અને શ્રી કૃષ્ણની પણ વાત કરીએ, તમે જોશો કે ભગવાન રામને પણ જે રીતે વશિષ્ઠ ગુરુ મળ્યા હતા અને પછી વિશ્વામિત્ર મળ્યા હતા. એટલે શિષ્ય અને ગુરુના સંબંધો એ વર્ષોથી પરંપરાગત આવતા છે. અને જ્યારે ગુરુ સારો મળે તો વિદ્યાર્થી જે એસ્પિરન્ટ્સ હોય છે એની લાઈફમાં એક ટ્રાન્સફોર્મેશન લાવે છે. અને એવા જ ગુરુ મનોજ શર્માને પણ મળ્યા છે. અને જ્યાં પણ તમે જાઓ તો એક સારો મેન્ટોર, એક સારો ગુરુ આઈડેન્ટિફાઈ કરજો. ગુરુનું બહુ મહત્વનો રોલ છે, કારણ કે ગાઈડ કરનાર કોઈ નહીં હોય તો ક્યાંય સફળતા નહીં મળે. અને એક સીન પણ જે બહુ અદ્ભુત સીન છે, જ્યારે ટેરરિઝમ પર એસેની વાત આવે છે, આખો ક્લાસ પેક હોય છે અને જ્યારે ગુરુજી આવે છે અને કહે છે કે આખા ક્લાસમાં એક જ અદ્ભુત એસે લખેલું છે અને એસે લખનાર છે મનોજ શર્મા, જે ટેરરિઝમ પર એસે લખ્યું છે. એનું નેરેશન બતાવ્યું છે કે અલગ અલગ પર્સપેક્ટિવમાં, અલગ અલગ ડાયનેમિક્સમાં, અલગ અલગ પરિપ્રેક્ષમાં બહુ સુપર રીતે એસેનું નેરેશન કરેલું છે અને લખ્યું છે. અને એટલા માટે એક ચોકલેટ આપે છે. એ ચોકલેટ જે આપે છે, એકની જગ્યાએ 2 ચોકલેટ આપે છે. અને પછી એ જે ગુરુ હું કહું છું તમને, એ જે શિષ્ય પણ હું કહું છું, કે જ્યારે તમારો ગુરુ તમને એક ચોકલેટ આપે છે, એક નાનું એક ઇનામ આપે છે, એ તમારા પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ કે ભારત રત્ન કરતાં પણ મહાન હોય છે. કારણ ગુરુનું તમારા કામનું એપ્રિશિએશન એ સૌથી મહાન તમને ગિફ્ટ હોય છે. અને આવી જે ગિફ્ટ એક ચોકલેટના રૂપમાં આપે છે. અને એ વખતે હું મૂવી જોતી વખતે પણ મારી આંખમાં આંસુ આવી જાય છે કે એક ગુરુ અને શિષ્યના કેવા અદ્ભુત રિલેશન છે. પછી વાત આવે છે શ્રદ્ધાની. શ્રદ્ધા જોશી એ પણ એક અદ્ભુત કેરેક્ટર છે. વુમન એમ્પાવરમેન્ટનું, મહિલા સશક્તિકરણનું એક એક્સ્ટ્રાઓર્ડિનરી એક્ઝામ્પલ છે. અને જ્યાં કહેવાય છે કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એ રીતે મનોજ શર્માની પાછળ પણ શ્રદ્ધાનો અદ્ભુત સપોર્ટ છે. અને જ્યારે શ્રદ્ધા કહે છે કે તું એક ફ્લોર મિલ વર્કર રહીશ કે પછી એક અધિકારી બનીશ, હું હંમેશા તારી સાથે રહીશ. એ આજના જમાનામાં, આજની પરિસ્થિતિમાં બહુ ચેલેન્જિંગ છે. જ્યારે પોતે એક સિવિલ સર્વિસીસ પાસ કરનાર વ્યક્તિ છે અને એક સ્ટ્રગલર જે હોય છે, એને ઇન્ટરવ્યૂ પહેલાં એક લેટર લખીને કહે છે કે તારા કોઈ પણ સમયે તું બને કે ના બને એનાથી મને કોઈ ફરક નહીં પડે, હું તારી સાથે છું. અને દરેક સ્ટેજે એ એક્ઝામની પ્રિપરેશન હોય, પ્રિલિમ્સની પ્રિપરેશન હોય કે મેન્સની પ્રિપરેશન હોય કે પર્સનાલિટી ટેસ્ટની પ્રિપરેશન હોય, છેક સુધી શ્રદ્ધા એને સપોર્ટ કરે છે. અને એ સપોર્ટ સિસ્ટમ જે મળી છે એ અદ્ભુત છે. અને એક મહિલા તરીકે, મહિલા સશક્તિકરણનું અને પુરુષના જીવનમાં જે બહુ મહત્વનો રોલ પ્લે કરે છે એક મહિલા, અને તમારા જીવનમાં પણ એવી એક મહિલા, એક લાઈફ પાર્ટનર મહત્વનો રોલ પ્લે કરે છે. એ કોઈ પણ હોઈ શકે છે. અને શ્રદ્ધાનું એક અદ્ભુત કેરેક્ટર છે. એ શ્રદ્ધાનો પણ બહુ મહત્વનો રોલ છે. પછી વાત આવી પરિવાર અને મનોજ શર્માની. મેં દાદીની તો તમારી સમક્ષ વાત કરી દીધી, પરંતુ પરિવારમાં એક નાની બહેન હોય છે, એક ભાઈ પણ હોય છે, અને પિતાનો પણ બહુ મહત્વનો રોલ છે, અને માનો પણ બહુ મહત્વનો રોલ છે મનોજના ભવિષ્યને બનાવવામાં. તો હું બેનની એક વાત કરું કે બેન જ્યારે દાદીમાં, જ્યારે મનોજ પાછો આવે છે ત્યારે એને ખ્યાલ નથી કે દાદીમાં એક્સપાયર થઈ ગયા છે. અને પહેલી વાર સિસ્ટરને મળે છે ત્યારે પૂછે કે તું આટલી મોટી થઈ ગઈ, અને ત્યારે પૂછે કે ભાઈ તું સિવિલ સર્વિસ પાસ કરીને આવી ગયો, ખાખી લઈને આવ્યો. ત્યારે એની જે આશાઓ અને આકાંક્ષાઓ છે કે પોતાના ભાઈની સફળતા માટે, એ જે સીન છે. અને પછી દાદી વિશે પ્રશ્ન પૂછે છે, અને જ્યારે બેન જવાબ નથી આપતી, અને પછી મા પાસે જાય છે, અને જ્યારે મા કહે છે કે આ દીકરીએ હવે ઘરની બધી જ જવાબદારી ઉઠાવી લીધી છે, અને બિઝનેસની, કે મારો બિઝનેસ પ્રોસ્પર
થાય અને બિઝનેસમાં સપોર્ટ મળે. દુષ્યંત સિંહને રિક્વેસ્ટ કરે કે રિક્ષાનું, પણ મનોજ હોય છે એ દુષ્યંત સિંહને પોતાના સંઘર્ષની પોતાને જે અધિકારી તરીકે જુએ છે, પોતાને અધિકારી બનવા માંગે છે. એટલે પ્રશ્નો ક્યુરિયસ થઈને એ અધિકારી બનવાના પ્રશ્નો પૂછે છે અને સામે બ્રધર જે હોય છે એની પોતાની રિક્ષાની પડી હોય છે, પણ જ્યારે નીચે ઉતરે છે અને પછી પૂછે છે કે સર પરીક્ષા આપવા માટે શું કરવું જોઈએ, ત્યારે તમારા જે અધિકારી બનવા માટે શું કરવું જોઈએ, ત્યારે દુષ્યંત સિંહ કહે છે કે ચીટિંગ છોડી દેવી પડે. અને પછી રસ્તામાં જતા એના ભાઈને કહે છે કે હું પણ એક ખાખી વર્દી પહેરીશ ને એક અધિકારી બની. ત્યારે એના મોટો ભાઈ હોય છે, બાકી બધું ભૂલી જાય, તું ચિંતા છોડી દે અને હું તને સપોર્ટ કરીશ. અને પછી જ્યારે ગ્વાલિયર જવા તૈયાર જાય છે ત્યારે પહેલાં એક પુસ્તક લઈને આવે છે, પુસ્તક ગિફ્ટ કરે છે. એટલે પોતાના દુઃખ દર્દ અને પોતાની તકલીફો ભૂલીને ભાઈ પોતાના ભાઈને મદદ કરવા તૈયાર થઈ જાય છે, પોતાની આર્થિક સામાજિક પરિસ્થિતિ ભૂલી જાય છે અને ભાઈ તરીકે એક ભાઈની ફરજ બજાવે છે. એક નાનું કેરેક્ટર છે પણ અદ્ભુત કેરેક્ટર છે. અને તમારા બધાના જીવનમાં પણ ક્યારેક ને ક્યારેક આવું ભાઈ હશે અને ભાઈ તમને સપોર્ટ હંમેશા કરે. ભાઈ મારે તકલીફ છે ત્યારે ભાઈ પહેલો ઊભો થાય છે. એ ભાઈ બહુ મોટો રોલ પ્લે કરે. ભાઈ અને ભાઈબંધ એ બંનેની ઘણી વખત હું કહું છું કે જ્યારે સરકારના દરવાજા બંધ થાય ત્યારે ભાઈના દરવાજા ખુલી જાય છે, ભાઈબંધના દરવાજા ખુલી જાય છે. આ કેરેક્ટરિસ્ટિક ભાઈ અને ભાઈબંધની હોય છે. અને પછી વાત બહુ મહત્વની વાત છે પિતા. એ પિતાનું જે કેરેક્ટર છે એટલું સ્ટ્રોંગ કેરેક્ટર બતાવ્યું છે, નોન કરપ્ટેડ. આજના જમાનામાં એક સામાન્ય નોકરી કરતા વ્યક્તિ નોન કરપ્ટેડ રહે છે અને પોતાના કરપ્ટ સિસ્ટમ સામે લડે છે અને સંઘર્ષ કરે છે અને પોતાની લાઈફને સેક્રિફાઈસ કરે છે. આવું અદ્ભુત કેરેક્ટર પિતાનું બતાવ્યું છે. અને પિતા સંઘર્ષ કરે છે, પરિવાર સંઘર્ષ કરે છે અને એ સંઘર્ષમાં જ્યારે થાકી જાય છે અને એક બાજુ મનોજનો સંઘર્ષ ચાલતો હોય છે ત્યારે એ બાપ અને બેટાની જ્યારે મુલાકાત થાય છે દિલ્હીમાં, જ્યારે ફ્લોર મિલમાં, અને ત્યારે પિતા કહે છે કે બેટા બહુ સંઘર્ષ કર્યો, હવે સંઘર્ષ થાય એમ નથી, ચાલ આપણે સંઘર્ષ છોડી દઈએ અને આપણે એક બિઝનેસ કરીશું અને બિઝનેસમાં ઘણા કરપ્શનના પૈસા છે અને ફરી આપણી લાઈફને ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ કરીશું. ત્યારે મનોજ પિતાને કહે છે કે પિતાજી તમે જે સંસ્કાર જે આપ્યા છે, તમે જે પેલી પોએમ કહી છે, જ્યારે દીકરો પિતાને મોટિવેટ કરે છે કે આપણે સંઘર્ષ કરીશું, લડીશું અને આપણા જે સિદ્ધાંતો જે છે, આપણા જે એથિક્સ જે છે એને છોડીશું ને. એને પછી પોએમ ગાય છે કે હાર નહીં માનूंगा, रार नहीं ठानूंगा, काल के कपाल में लिखता मिटाता हूँ, ગીત નયા ગાતા હું, ગીત નયા ગાતો. આ સીન જ્યારે જોઉં છું ને, જ્યારે નોર્મલી પિતા પુત્રને મોટિવેટ કરતો હોય છે પણ અહીંયા પુત્ર પિતાને મોટિવેટ કરે છે અને એક બહુ જ ઇમોશનલ સીન છે. અને તમારે પણ જાણો છો કે ઘણી વખત પિતા અને પુત્રના સંબંધોમાં એક જનરેશન ગેપ હોય છે, કે આ સંઘર્ષ હોય છે, પરંતુ હંમેશા દુનિયામાં જો સૌથી વધારે તમારું કોઈ હિત ઈચ્છતું હોય તો એ તમારા પિતા છે. અને પિતાનો સંઘર્ષ જ્યારે કોઈ વ્યક્તિ સફળ થાય છે તો ક્યાંક ને ક્યાંક આપણે એ જે કેરેક્ટર, જે પિતાનું જે કેરેક્ટર છે એને ઘણી વખત નેગેટિવ પણ ચિતરવામાં આવે છે. પણ આ જે મૂવીમાં જે પિતાનું જે કેરેક્ટર બતાવવામાં આવ્યું છે, એક અદ્ભુત કેરેક્ટર બતાવવામાં આવ્યું છે. અને પિતા જ ઇન્સ્પાયર કરે છે કે તું નોન કરપ્ટેડ રહે, એક ઇન્સ્પિરેશનલ ફિગર બન અને યુપીએસસી ક્રેક કર. પણ જ્યારે હિંમત હારી જાય છે પિતા પણ, ત્યારે દીકરાને મળવા આવે છે અને દીકરો પિતાને મોટિવેટ કરે છે. અને જે સીન છે એ એક્સ્ટ્રાઓર્ડિનરી સીન છે. આ મૂવી જ હું કદાચ માનું છું કે મધર ઇન્ડિયા એક મૂવી જોયું હતું અને મધર ઇન્ડિયા પછી એક પહેલું એક એવું મૂવી આવ્યું છે કે જે ભારતના 140 કરોડ લોકોને એક ઇન્સ્પાયર કરે એવું મૂવી છે, જે અંત્યોદયથી સૂર્યોદય. અંત્યોદય એટલે અંતિમ છેવાડાના વ્યક્તિના જીવનમાં પણ સૂર્યોદય થાય એવી એક આ જર્ની છે. અને એમાં પિતાનો પણ મહત્વનો રોલ છે. અને પછી મા, કહેવાય છે કે મા તે મા, બીજા બધા વનવગડાના વા, એવું જ કેરેક્ટર અહીંયા પણ માનું છે. મા નો જે સંઘર્ષ જે છે, એક બાજુ એક સ્ટબન એક જિદ્દી દાદીમાને હેન્ડલ કરવાના છે, પરિવારના બે દીકરાઓ જે સંઘર્ષ કરી રહ્યા છે એમને હેન્ડલ કરવાની, એક નાની દીકરી છે એને હેન્ડલ કરવાની, એક પતિ, જ્યારે પતિ આવો એક સ્ટબન જિદ્દી અને જુનૂની હોય અને સિસ્ટમ સામે લડતો હોય તો એવા પતિને પણ મેનેજ કરવો બહુ ડિફિકલ્ટ છે. આવા પરિવારને સેન્ટ્રલી મેનેજ કરવું એ માનો રોલ છે. અને માનું કેરેક્ટર છે અદ્ભુત છે. અને મા જ્યારે પિતા જ નક્કી કરે કે મારે સંઘર્ષ કરવો છે ત્યારે એક સીન આવે છે કે પતિ લડવા જાય છે, કેસ લડવા હાઈકોર્ટમાં, ત્યારે એકલો જતો હોય ત્યારે દોડતી જાય છે, ટિફિન લઈને જાય છે અને ટિફિન આપીને કહે છે કે ભૂખ્યા લડશું, આ ટિફિન લઈ જાઓ, જમવું તો પડશે ને, ખાવું તો પડશે ને. એટલે એ જે ઇમોશન જે બતાવે છે, એક્સ્ટ્રાઓર્ડિનરી ઇમોશન છે એક મા તરીકેનું. અને જ્યારે મનોજ શર્મા પાછો આવે છે અને જ્યારે મા માથામાં તેલ નાખતા પોતાના ઘરની જે કહાની કહે છે, પોતાની તકલીફોને પણ એક પોઝિટિવ વેમાં કહેવાનો પ્રયત્ન કરે છે. અને પછી મનોજ કહે છે કે મા કેટલું જુઠ્ઠું બોલીશ, પણ મા તો મા હોય છે અને મા હંમેશા ક્યારે પોતાની તકલીફોને ઉજાગર કરતી નથી. અને દીકરાને કહે છે કે બેટા તું ખાખી વર્દી લઈને આવીશ ને, તું આઈપીએસ બનીને આવીશ ને, ત્યારે મનોજ જે છે કહે છે. અને પછી મનોજ પાછો આવે છે અને પછી પોતાની જાતને
રીઓર્ગેનાઇઝ કરે છે અને ફરીથી પોતાની જાતને મોટિવેટ કરે છે અને પછી કહે છે કે મારે ઘણી બધી રિસ્પોન્સ શ્રદ્ધા મળવા આવે છે ત્યારે કહે છે કે મારે જીવનમાં ઘણી બધી જવાબદારીઓ છે, મારા પરિવારની જવાબદારી છે, મારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એનાથી હું દૂર થઈ શકું એમ નથી અને મારી પહેલી પ્રાયોરિટી મારું કરિયર છે. અને પછી જે સંઘર્ષ સ્ટાર્ટ કરે છે અને પછી યુપીએસસી ક્રેક કરે છે. એટલે માનો પણ બહુ મહત્વનો રોલ છે. અને છેલ્લું જે સીન જે છે જ્યારે પિતા કહે છે, પેલી મા અને પુત્રની વાત થાય છે કે માં હું આઈપીએસ બની ગયો, મેં યુપીએસસી ક્રેક કરી દીધી. અને મા જે રીતે જે સીન જે છે માનું અને માની જે આંખોમાં આંસુ આવી જાય છે અને એટલામાં પિતા આવે છે અને પિતાને વાત કરે છે પછી દોડે છે અને પુત્ર પૂછે છે કે ક્યાં જાય છે પિતા? ત્યારે મા કહે છે કે પેલા ચૌહાણને કહેવા જાય છે કે હવે તે એક આઈપીએસના બાપ સાથે પંગો લીધો છે. ત્યારે જે માની આંખોમાં જે આંસુ આવી જાય છે અને એ જે સીન છે એ અદ્ભુત સીન છે. એટલે અલ્ટિમેટલી આ જે સીન છે મનોજ શર્માની તો સ્ટોરી છે, એક સફળ સ્ટોરી છે, એક સંઘર્ષની કહાની છે, અંત્યોદયથી સૂર્યોદયની કહાની છે. પરંતુ એની આજુબાજુ જે આ કેરેક્ટર્સ જે છે એક અદ્ભુત સોશિયલ એન્જિનિયરિંગનું એક્ઝામ્પલ છે, દાદીમા છે, એક ઓનેસ્ટ ઓફિસર છે જે તમને ગેલ્વેનાઇઝ કરે છે એવું દુષ્યંતસિંહનું કેરેક્ટર છે, એક મિત્ર પાંડેની સ્ટોરી જે છે, એક ગૌરી જેવા મિત્ર કે જે ઇન્સ્પાયર કરે છે, ગેલ્વેનાઇઝ કરે છે અને ડિફિકલ્ટ ટાઈમમાં સપોર્ટ કરે છે એવું કેરેક્ટર ગૌરીનું બતાવ્યું છે. એક ગુરુજીનું કેરેક્ટર છે જે મેન્ટરશિપ કરે છે અને શ્રદ્ધાનું કેરેક્ટર છે જે વુમન એમ્પાવરમેન્ટનું એક એક્સ્ટ્રાઓર્ડિનરી એક્ઝામ્પલ છે. આ બધાનો પણ બહુ મહત્વનો રોલ છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ સફળ થાય છે ત્યારે એકલો વ્યક્તિ સફળ નથી થતો, આખું પરિવાર સફળ થાય છે, એની આજુબાજુના લોકો સફળ થાય છે. અને ભારત જેવા દેશમાં જ્યાં સંઘર્ષ બહુ છે અને તમે છેવાડાના માનવી સુધી હજી પણ વિકાસ માટે મથી રહ્યો છે, સફળ થવા માટે મથી રહ્યો છે, ત્યારે આ મનોજ શર્મા જેવી સ્ટોરી તમને બહુ જ ઇન્સ્પાયર કરે છે. એક એક્સ્ટ્રાઓર્ડિનરી મૂવી છે. આ મૂવી નથી, એક ઇમોશન છે. એ તમારા ઇમોશન છે, મારા ઇમોશન છે અને આખા દેશના ઇમોશન છે. હું રિક્વેસ્ટ કરીશ કે આવા મૂવી બનતા રહે અને એક સ્પર્ધક અને સપોર્ટ સિસ્ટમ જે છે એ લોકોને ગેલ્વેનાઇઝ કરે અને મોટિવેટ કરે. દરેક વ્યક્તિના જીવનમાં આવા 5 કેરેક્ટર આવતા જ હોય છે અને હોય છે જ જે તમને ઇન્સ્પાયર કરે છે અને તમારી સંઘર્ષની કહાનીમાં તમને મદદ કરે છે. આ જ છે આજનું સેશન છે મારું, જે લાઈફ લેસન જે છે એ 12th ફેલ મૂવી પરથી, જે સ્પર્ધક અને સપોર્ટ સિસ્ટમ જેમાં દાદી, દુષ્યંતસિંહ, પાંડે, ગૌરી, ગુરુ, શ્રદ્ધા અને પરિવારનો જે રોલ છે સફળ થવામાં, અને કહે છે કે હાર નહીં માનુંગા, અંત્યોદયથી સૂર્યોદયની વાત છે. અને એક પોયમ પણ છે, તમને છેલ્લે એક શ્લોક પણ કહું છું કે આ જ્ઞાન લાઈવનો શ્લોક છે, જ્ઞાન લાઈવ માટે બનાવ્યો છે કે યસ્ય સર્વે, ભગવદ્ ગીતામાં કહેલું છે કે યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાનિગ્ધ દગ્ધ કર્માણામ તમાહુ પંડિતમ બુધા. જ્યાં જ્યાં નોલેજ છે, જ્યાં જ્ઞાન છે, ત્યાં સફળતા ચોક્કસ મળશે. જો તમે સંઘર્ષ કરવા માગો છો, તમે સફળ થવા માગો છો, તો તમને સફળતા ચોક્કસ મળશે. અને અહીંયા જે જ્ઞાન લાઈવ જે છે એ પણ એક અદ્ભુત પ્લેટફોર્મ છે જે આવા સંઘર્ષ કરતા છેવાડાના માનવી સુધી જે ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા છેક સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને અંત્યોદયના જીવનમાં સૂર્યોદય લાવવાનો પ્રયત્ન કરે છે. આ સાથે હું મારું આજનું સેશન પૂર્ણ કરું છું. આઈ હોપ તમને મજા આવી હશે અને ઘણું બધું શીખવા મળ્યું હશે અને ઇન્સ્પાયર થજો, મોટિવેટ થજો અને પોતાના સંઘર્ષમાં ક્યાંય ડાઉન ના થતા અપ રહેજો અને મોટિવેટ થજો. અને જે આવનાર ભરતીઓ છે એમાં સફળ થાવ અને સફળતાના જે પેરાડાઇમ ટોપ પર છે ત્યાં સુધી પહોંચો અને તમારા જીવનને એક અદ્ભુત બનાવો અને લોકોને ઇન્સ્પાયર કરો. અને આ દેશને જે વિશ્વગુરુ બનાવવો છે એ વિશ્વગુરુ બનાવવા માટે જે એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ અને જ્યુડિશિયરીનો જે રોલ છે એમાં તમામ જે લોકો છે એમાં સૌથી મહત્વનો રોલ છે યથા રાજા તથા પ્રજા કહું છું. તે પ્રજામાંથી જો એક સક્સેસફુલ લોકો, એક ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી અને પ્રોબિટીવાળા લોકો જો આગળ વધશે તો આ દેશ વિશ્વગુરુ ચોક્કસ બનશે. અને આવી મૂવી તમને ઇન્સ્પાયર કરે છે એ ડાયરેક્શનમાં જવા માટે. આ સાથે હું મારું સેશન પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.